હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મેં આજે સવારે વહેલા ઉઠીને ફટાફટ બધા કામ પતાયા. ત્યાર પછી ક્રિશુ અને પરી બંને ઉઠી ગયા. તો એ લોકોને ચા નાસ્તો કરાવ્યો ને પછી એ લોકોના ટિફિન ઠંડા કરીને બેગમાં પેક કર્યા. પછી બંનેને મેં નવડાવીને તૈયાર કર્યા અને માથું ઓળ્યું. ત્યાર પછી અમારે સ્કૂલે જવાનો સમય થઈ ગયો. તો હું પહેલાં પરીને સ્કૂલે મૂકવા ગઈ. પછી ક્રિશિવના સ્કૂલનો પણ સમય થઈ ગયો. તો મેં શાકભાજી લીધા. પછી ક્રિશિવને સ્કૂલે મૂકી આવી અને આજે ક્રિશિવની સ્કૂલમાં વાલી મિટિંગ હતી. તો હું પછી ત્યાં મિટિંગમાં ગઈ. મિટિંગ પૂરી થઈ ત્યાં સુધી અમે પરીને છૂટવાની રાહ જોતા હતા. તો પરીની સ્કૂલ છૂટી એટલે અમે ઘરે આવવા નીકળ્યા. તો પરી અને ક્રિશિવ બંને કહેવા લાગ્યા કે આજે અમારે પાણીપુરી ખાવી છે. તો મેં બંનેને પાણીપુરી ખવડાવી ઘરે આવ્યા. ત્યાર પછી પરી એનું લેસન કરવા બેઠી. લેસન પૂરા થયા પછી એ થોડું રમવા બેઠી. ત્યાં સુધી એની બેનપણી આવી હતી. તો એને એની બેનપણી સાથે ઘર રમવા માટે ઘરનો સામાન કાઢ્યો અને ક્રિશિવ પણ કે મારે પણ રમવું છે. તો ક્રિશિવ પણ રમવા બેસી ગયો. તો જુઓ ક્રિશિવે કેવી નાની નાની રોટલી બનાવી છે. અમારો દિવસ આમ જ પૂરો થયો. તો મિત્રો, તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ અમને અવશ્ય જણાવજો. આવજો મિત્રો.